પારી લઈ આવી દીધી. થેન્ક યુ બેન. વેલકમ. જય માતાજી મિત્રો સવારના 8 વાગ્યા છે ને નાસ્તો પાણી કરીને આપણે તૈયાર થઈ ગયા. બાકી જોઈ શકો છો મહેશભાઈની ગાયો છૂટી ગઈ છે અને આ બધી જે ઓળખી હોય આ બે ગાયો અને આ જે ઘરે રહેતા હોય એ બધા અહીંયા છે. અને હવે આપણે જઈએ પાંજરાપુર જઈને જોઈએ આજે શું કામકાજમાં છે એ. તો મિત્રો હવે છે આપણે પાંજરાપુર પહોંચી ગયા હતા અને ઢોરા ઉઠી ગયા હતા તો પાવડર નાખી દીધો. બાકી જોઈ શકો છો વાડાની અંદર છે એ નીણનું કામ ચાલુ છે અને અહીંયા જે માદાવાળા ઢોર છે એના માટે વતરો કરવાનું કામ ચાલુ જ છે જો. અને હવે છે આપણે થોડી વાર રાહ જોશું કે શું અહીંયા ઢોરા આવશે ખાઈ લે અને પછી આપણે આપણું કામ ચાલુ કરશું. હવે કાંઈ નવો કેસ છે નહીં. તો મિત્રો આપણે થોડી વાર રાહ જોઈ ત્યાં ઢોરા આવી ગયા હતા જોઈ લો અને હે એ નિર્ણય ખાઈ લીધી છે. પણ આપણે જે ટેગનું કામ કરીએ છીએ એ કરવાનું છે. હવે શું લઈને ફરો રહ્યા? ટેક મારવા સાહેબ. એમ એનો શું મતલબ? એનો આ કંઈક સરકારનું છે કંઈ એમ ખબર નહીં કાંઈ? ઘણી તો ખબર નથી પણ કાંઈક સબસિડીનું છે. એમ ને ના વાંધો નહીં તો લગાવી દે હાલો. હા બાકી બીજું શું કામકાજમાં છે? બાકી કામકાજમાં હજી તો પાટા બાકી છે, ટ્રીટમેન્ટ બાકી છે. અને બાકી આપણે એવું 2 મહિના જે પાટા વારે એ ગાય આજે જાતી રહી નહીં. હવે આપણે જે હમણાં વિડીયો કરતા ને હા એ બિચારી માકડી આજ છૂટી ગઈ, ભગવાનને કરી ગઈ. એમ ને તો ભગવાન એના આત્માને શાંતિ આપે. શાંતિ આપે. આપણે ખૂબ એની સેવા ખૂબ કરી લગભગ છે એ આપણે રોજ એનું ડ્રેસિંગ કરવાનું જ હતું પણ આજે એ જો એ હાલી ગઈ તો આજે કાંઈ નથી લ્યો કામકાજમાં. આજે ટેગનું છે ને બાકી બધા ઢોરે ઓકે છે છતાં આપણે ડીપામાં ને આટો મારી આવશું આજે. તો હવે અત્યારે છે ટેગ લગાવી નાખીએ. તો મિત્રો આપણે માંદાવાળા વાડામાં છે એ કાંઈ હતું નહીં તો એક બળદને એને ડ્રેસિંગ કરી ને આપણે આવી ગયા હતા ડીપામાં. જે ડીપામાં આપણે છે એ જો નાખતા હોય છે એ નાખી દીધું ને અને બાકી હવે આપણે જાય છે અને જો અહીંયા ભગત નાખે છે ને આ રોજડી છે એની લારે ફરે છે. તો હવે જાય માંદાવાળા વાડામાં ને ત્યાં બધું સામાન રાખીને જાશું હોસ્પિટલની અંદર ત્યાં કને બેસું કાંઈ નવો કેસ આવે તમને બતાવીએ. તો મિત્રો આપણે પાંજરાપુરથી આપણી ગૌશાળાએ આવી ગયા હતા. પાંજરાપુર આજે હાવ શાંતિ હતી, કાંઈ નવું કામ હતું જ નહીં એટલે બીજું કાંઈ ન બતાવ્યું. બાકી જો આપણે વાસુડા બધા છે એ હજી બેઠા છે અને હમણાં છે એને નીણ નાખીએ. બાકી જો પૂનમ અને આ બેન આપણે ભેગા આવ્યા છે. બેન કેમ છો? જાહલ બેન મજામાં છો ને? હા જો પોપટ આવે તમારી પાસે. કેમ બીક લાગે છે? તો હાલો બેન આપણે નીણ નાખી દઈએ હો. હાલો કટ્ટી ભરી આવી હાલો. આ ચાર્યું લઈ લો. આપણે જો ચાર્યું લઈ આવી દીધું બેને અને ખપારી લઈ આવી દીધી. થેન્ક યુ બેન. વેલકમ. તો મિત્રો આપણી છે આ ભારી ભરાઈ ગઈ છે અને હવે હજી આટલા જ નહીં થાય, હજી એક ભરવી પડશે પણ આટલું પહેલાં નાખી આવીએ અને પછી પાછું બીજી વાર ભરશું. તો હાલો બેન નાખી આવીએ હો. તો હાલો. તો મિત્રો મેં અને જાહલ બેને બંને થઈ અને જો આ નીણ નાખી દીધી છે બધાને અને આ પારે જો આપણી પાસે આ ઊભી છે. બાકી કુંજ અહીંયા ઊભી છે. જાહલ બેન તમને કઈ ગાય ગમે વધારે? પારેવ ગમે છે? તેની બાજુમાં ઊભી રહે તો એને વાલી કર. હવે એવી બધી વાલી છે? વાહ વાહ સરસ બેન. બીજી કઈ ગાય ગમે? આ એક જ હે? તો મિત્રો જાહલ બેને છે એ આ પારેવને રમાડી લીધી અને બાકી બધી આપણી ગાયો જો કટ્ટી નાખી છે. માંડવ્યું કહો કે કટ્ટી કહો જે કહો એ નાખી છે તો બધા ખાવા માંડ્યા અને હવાડાની અંદર પાણી ઓકે છે. અને હવે આપણે જવાનું છે ઘરે જમવા માટે. તો હવે મિત્રો છે આપણે આપણી ગૌશાળાએ બધું કામ પૂરું કરીને ઘરે ગયા હતા, ઘરે જમી લીધા હતા અને ફરી પાંજરાપુર પહોંચી આવ્યા છે. તો હવે જાશું હમણાં વાડાની અંદર અને ચેક કરીએ કંઈ નવો કેસ આવ્યો તમને બતાવીએ. તો મિત્રો આપણે વાડાની અંદર અને પિંજરાની અંદર બંનેની અંદર ચેક કરી લીધું, કાંઈ નવો કેસ નથી. તો હવે આપણે જવાનું છે ગૌશાળાની અંદર. ગૌશાળાની અંદર કાંઈ છે નહીં પણ એમ જ રાઉન્ડ મારવા જાશું તો ચાલુ જાય. તો હવે મિત્રો આપણે છે અહીંયા ગાયોમાં આવી ગયા હતા. જોઈ શકો છો અહીંયા એક આ ગાય, આ બધી ગાયો છે અહીંયા દવડાવે છે બચ્ચાને અને દોવાની તૈયારી ચાલુ જ છે. આપણે બેઠા અને આપણે થોડી વાર અહીંયા બેસું અને કાંઈ જો દવા કરવાની કાંઈ હશે તો તમને બતાવશું. તો મિત્રો અહીંયા જોઈ શકો છો કે અહીંયા ગયેલ ગાય છે એના ભાણેજ ને 100 ભગત ને એ દોવે છે. કેમ ભગત એટલી બધી બાંધવી પડે? એટલી બધી કેમ બાંધી? એક તાજી અહીંયા ગયેલ છે એટલે
હા હા હા, ના ધ્યાન રાખવું જરૂરી, સાચી વાત. બાકી દોવાય છે ને અહીંયા બધે દોવાઈ ચાલુ જ છે. થોડી ખરાબ હોય. હા હા. તો મિત્રો આપણે પાંજરાપોળથી છે આપણી ગૌશાળાએ આવી ગયા હતા ને ગૌશાળાએ છે એ બધું કામ પૂરું કરી નાખ્યું. દોવાના જે બાકી હતા ચેતનભાઈ આવીને એણે એની રીતે દોઈ લીધા હશે અને આપણે આવી ગયા હતા ઘરે. હવે હવે છે થોડી વાર મોડે સુવાનો ટાઈમ થઈ જાય તો આજનો વિડીયોને અહીંયા સુધી રાખશું. વિડીયો પસંદ આવે લાઈક કરજો, કોમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલના નવો વિડીયો.